જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં જશો તો હું પણ મજામાં છું। અને આજના મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે આપણે જવાનું છે બારે ફરવા। ક્યાં જવાનું છે એ અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે હું તમને બતાવીશ। અને જો અમારે નિત્યાબેન અને તેમના પપ્પા બારે ઊભા રહી ગયા છે રેડી થઈને। હાલો બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ક્યાં જવાનું છે એ હું તમને બતાવીશ વ્લોગમાં કન્ટિન્યુ। જો આપણી ગાડી અહીંયા બારે રાખી દીધી છે અને નિત્યાબેન એના તો નખરા ચાલુ કરી દીધા છે। જો હવે અમે ધીમે ધીમે ચાલુ ગાડી થઈ ગઈ છે અમારી। અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। अर्धेक पैसा ने ते हमारा गाड़ी ने भूख लागी गई तो बात तो सही है दौड़ना तो पड़ता है। हमें पहुंची गया છે ગાડી નું પેટ્રોલ પુરાવવા માટે। ગાડી ને લાગી ગઈ છે ભૂખ, એટલે એને ખવડાવવું પડે ને થોડું। જો અમારી નીચે મસ્ત મજાની ટોપી પહેરી લીધી છે। બહુ તડકો લાગે છે એટલા માટે, તડકો પણ બહુ જ છે, વધારે છે, એટલા માટે ચશ્મા પણ લઈ લીધા છે, કારણ કે તડકો બહુ જ વધુ છે। અને અમારા નિત્યાબેન પહેરેલી છે મસ્ત મજાની ટોપી। નિત્યા ક્યાં જાય છે? બધા મજામાં છો? આશા કરું મજામાં જશો। અને મારું કહેવાનું એટલું જ છે કે અમે વિડીયો બનાવવા માટે બહુ જ મહેનત કરી છે, તો પ્લીઝ આ વિડીયોમાં એક લાઈક કરી દો અને 500 કમેન્ટ કરી નાખો સારી સારી। બના રહ્યો અમારા અમારા લાઈવ પર બની રહ્યો અને બસ ટ્રાય કરી ગાઈઝ આ હતા હવે જો ગાઈઝ તમને હસાવતી હોય ને તો મસ્તીની એક કમેન્ટ કરી દેજો ગાઈઝ। ઓકે ગાઈઝ, ચાલો હવે આપણે બાઇક ચલાવીએ। બનાવી રહેજો આ વિડીયોમાં બ્લોગમાં। અને ક્યાં જાય છે એ બતાવજો તમે અગાઉ। જેનો સાચો કમેન્ટ હશે એને થેન્ક યુ સો મચ।
ગેસ કેમ કરી શકો? तू समझा? हाँ नहीं तू समझा नहीं. જોઈ લ્યો, હું તમને રસ્તો બતાવી દઉં અને તમે છે ને કોમેન્ટની અંદર ફટાફટ કહી દેજો કે અમે ક્યાં રસ્તે છીએ અને અમે કઈ બાજુ જઈ રહ્યા છીએ. તમે ફટાફટ કોમેન્ટની અંદર જણાવી દેજો. તમને આખો રસ્તો બતાવી દઉં છું, એવું લોકેશન છે ને બધું બતાવી દઉં છું એટલે તમને ખબર પડે કે અમે ક્યાં જઈએ છીએ. ફટાફટ જણાવી દેજો, ફટાફટ. અહીંયા તો નાની એવી તલાવડી આવી છે જો. ફાઇનલી મિત્રો, ફાઇનલી બધી રાહ જોડો કે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી અનળગઢ. તમે કોઈ જોયું હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો. અને અહીંયા તો પણ પહેલી વાર જ આવી છું, મને પણ ખબર નથી કે અહીંયા શું છે, કેવી રીતે બધું માતાજીનું મંદિર છે કે ફરવા લાયક જગ્યા છે કે એ મને કાંઈ ખબર જ નથી. એટલા માટે જો હું જાઉં છું પહેલી વાર અને હું તમને અમારા બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. હું તમને બતાવીશ કે અહીંયા ક્યાં માતાજી બેઠા છે અને શું છે બધું ફરવાનું, કેવી રીતે બધું હું તમને બતાવીશ. મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો જો અમે પહોંચી ગયા છીએ અનળગઢ અને અહીંયા છે મહાકાળી માનું મંદિર. તો હાલો હું તમને મહાકાળી માના દર્શન કરાવું. મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો પહેલાં તો આપણે અહીંયા ચંપલ કાઢી નાખીએ, પછી આપણે ધીમે ધીમે અને જો દીપ્યા ને એના પપ્પા તો બે